+1 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો પાદરા તાલુકાના ડબકા ગામે માં મહીસાગરનો ચુંદડી મનોરથનો અનેરો કાર્યક્રમ ડબકા ગામ ખાતે યોજવામાં આવ્યો। વૈશાખ માસના ગંગા સાતમ નિમિત્તે માં મહીસાગર સાનિધ્યમાં ચુંદડીનો મનોરથ કાર્યક્રમ યોજવામાં આવ્યો। માં મહીસાગર નદીમાં 351 મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી। મહીસાગર નદીની વચ્ચોવચ્ચ લહેરાઈ રહી હતી માતાજીની ચુંદડી। ગાયનું દૂધ અને સાકરનો અભિષેકમાં મહીસાગર નદીમાં કરવામાં આવ્યો હતો। માતાજીની ચુંદડી આખા ગામમાં વરઘોડા સ્વરૂપે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। 1100 દીવડાની આરતી પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર પણ હાજર રહ્યા હતા। પાદરા તાલુકાના ડબકા ગામે વૈશાખ સુદ સાતમ એટલે કે ગંગા સાતમના પવિત્ર દિવસે માં મહીસાગર નદીના કિનારે સમસ્ત ગ્રામજનો દ્વારા ચુંદડી મનોરથ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિવસ દરમિયાન ગાયનું દૂધ અને સાકરનો માં મહીસાગરને અભિષેક કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ચુંદડી માતાજી સ્વરૂપે આખા ગામમાં શોભાયાત્રા રૂપે ખૂબ જ ઉત્સાહથી ગ્રામજનોએ ભેગા થઈને આખા ગામમાં શોભાયાત્રા ફેરવી હતી અને માં મહીસાગર નદીના કિનારે એક કિનારેથી બીજા કિનારે સુધી 351 મીટરની ચુંદડી માં મહીસાગરને અર્પણ કરી હતી। ત્યારબાદ પ્રસાદ લઈ અને દીપ સ્વરૂપે દીવડા તરતા મૂકીને 1100 દીવડા તરતા મૂકીને માં મહીસાગરને પ્રાર્થના કરી છે કે માં મહીસાગર સૌનું કલ્યાણ કરે। બોલો મહીસાગર માત કી જય।